જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો આજે અમે આવી ગયા છે મારા બેનપણીના ઘરે આવી છું હું. આ બેઠી છે મારી બેનપણી, આ બીજી છોડી, આ એનો છોકરો છે. તો અત્યારે અમે બેસા છીએ ખાલી વાતો કરવા માટે. આ રાધે હંગાતી થઈ જશે. રાધે બોલતો બોલ બોલ ઉતારું બોલ. મને બાલ કપાયા. આ તો અમે ગયા હતા વડનગર બાલ કપાવવા માટે. રાધે નાય કપાઈ દીધા, નિધિ નાય કપાયા ને પપ્પા નાય કપાયા. અને નદનગર હગાયું આવી તું, બેટ આવી તું. વડનગર ડીજે આવ્યું તું, વડનગર ડીજે આવ્યું. અને એની ગોડ આવી હતી. ઓરે તો બોલતા જ નહીં આવડતું કોઈ હેડમ. એ બીજો બનાવો. તો મિત્રો આ દેખો છે, આ જાનુબેન છે, એ બાલ ઓળાવે છે. અલે પેલું હું કરે લીધું, શું કરે? આ એનો પોપટ, આનો પોપટ છે, આરો છે. જાનુ જાનુ તમે શું કરો છો? હે અમે બાલો રહીએ છીએ. બકા કહેવાય કોઈ? હું બકા હું? ના ના, તમે તો મારી ભાભી છો ને. આ બધા સરકાર બેઠા જમવા મળ્યા. એ ભાઈલું, એ ભાઈલું, એ ભાઈલું આ ગોજા રાધે રાધે તો બહુ જ હેરાન કરે મને તો. આજે જાનું છે મસ્ત દેખાય હવે મારા કથી તો જેટલી મસ્ત લાગે ખાલી. ફોટો પાડજે. હા ને ફોટો પાન તો કની રાધે તો ટનાટન થઈ ગયો પણ આગળ નાકા ફોટો પાડ. ફોટો પાડવાનો ટાઈમ નહીં અત્યારે. નાકા એ ભાઈલું નાકા પાડ. આ ગોજા કા આ બંકો છે, બંકો બોલ. વડનગરનો બંકો. આ બંકો તે બંકો. રત્નગરનો કે રત્નગરનો બંકો બોલ. તો જાનું સાડી લઈને આવી છે બ્લાઉઝ બતાવવા માટે કે કેવો સીવે છે. હું એ જ સીવે. આ મારી ભાભીની સીવે છે, જોઈ લો. પેલું બોય બતાવ કા. देखो देखो कितनी सरस में की है. वाओ, अच्छी लगी ना मित्रों? ये देखो દોરીના લટકણે છે મસ્ત જો. आज देखो देखो लटकन ये है. સીવેલી જાન. અંતન થયો તો मैं जो है नहीं પહેરીને જોઈ લેવાનું. मैं तो हाथ लगाता हूँ. જા લેતા. મને બે સાડી બતાવે છે, એ બ્લાઉઝ સીવવાનું કહે છે. એક બે સીવ્યા એટલે એને સારા લાગે એટલે પછી મને બીજા કહો કે હું બતાવું તમને. તો હું કહું લેતા જાય. તો મિત્રો આ દેખો સાડીઓ બતાવે છે મને. આ બે લાવી છે, આ એના ઘરવાળા લાવ્યા છે સાડીઓ. તે કે મને કેવી છે બતાવે. તો હું કહું સારી છે, સારી હે પહેલાં કરતી તો સારી હે. કાપડ બી મસ્ત ઠંડુ હા, પહેરે એવું. ઠંડુ ઉનાળામાં પહેરવાની મજા આવે. બ્લાઉઝ મસ્ત હ. આ તે લઈ લે કેરી. यार मैं कब्जे सिवा ले गई. કઈ मम्मी कब्जे सिला है तू के રાધે લઈ લે કા. ले राधे. नहीं હે ચમ અને કોણ બોલાવે તાર? મને કોણ બોલાવે? ઓકે આટલા કોણ બોલાવે મને? કોણ બોલાવે? ઘેર જઈને આવ્યો છે તું? पप्पा શું કે नहीं વાતવાનું ભૂખ લાગી છે? પપ્પાને ભૂખ લાગી છે? माने भूख ना दी. તને લાજે. તો મિત્રો અમે હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો અમે જઈએ છીએ ઘરે. હવે ઘરે જઈને અને રાંધવાનું કરીએ અને બીજું કામ કરીએ. તો આ સીબાનું લઈને હેડી છું હું. રાધે એમ કહેતો હતો કે મારા પપ્પા બોલાવું ના પડી છે કે રોધવાનું નહીં, ના નહીં રોધવાનું. હું રોધવાનું તે હવે જે બનાવો. એક વાત કહું, તમે એમ કહેતા હતા કે નહીં રહેવાનું પિયોરમાં, નહીં રહેવાનું. ચમ નહીં રહેવાનું?
એમ ચમ દે છોકરાઓનો પડો છોકરાઓને પડો કે તમે હું ના પડો દીદી હું ની પડે હે હે છોકરાઓ ના પડો કે તમે હું ના પડો હું પડે આ તમને ફાવો હા હે આમ રહી જાઉં એ કરે તો તમે ફાવો આમ ખરા બોલો કે હસ્યા કર હસ્યા બસ બોલો કે પણ હે આમ કે કમ કોણે ના આવે કે પાવ હે આમ ફળો કે ના એમાં બોબો બોલો કે બોલો કે બધું કેવું છે તારા બોલો કે હજાયા કહેવાય નહીં તો મિત્રો એમને મારા વગર નથી ખાવતું એટલે પછી મને બોલતા નહીં એટલા ખાલી ઈશારા ના પાડી દે બોલવા એ રીતે કે છોકરાનું નામ લે નહીં ફાવતું એટલે મને રવા જ નહીં દેતા એક દિવસે નહીં રવા દેતા તો હંગાતી આવો ને હંગાતી લઈને આવતા હોય તો મને રાંધવાનું કહે તો રાંધવાનું કરીએ ચલો આપણે શાકભાજી લેવા જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા તે 6:23 થઈ છે તો અત્યારે અમારા મંદિરે આરતી થાય છે તે હું પજે લાગુ એસી પજે લાગી દઈએ અમે રોજે મંદિરે રોજ અમે જતા નથી અમારા ઘરવાળા જાય છે અગરબત્તી ને એવું બધું મેકવા માટે અજોનથી એટલા વાગે અમારા આરતી ચાલુ છે તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મને સપોર્ટ કરજો તો મને બહુ ગમશે અને મજા આવશે વિડીયો બનાવવાની પછી મને પણ તો મિત્રો હવે મને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ કરજો અને સપોર્ટ પણ કરજો તો જય માતાજી મિત્રો.